ધારી અને નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર પર। સમાચાર મળી રહ્યા છે સુરતથી। રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા મામલે આ સમાચાર મળી રહ્યા છે। તો અલ્પેશ કથિરિયાની જામીન અરજી રદ કરવા મામલે આજે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ પોલીસે અલ્પેશ કથિરિયાના રાજદ્રોહ કેસ મામલે મળેલા જામીનમાં કેટલીક ફેરફાર કરવા સાથે આ અરજી કરવામાં આવી હતી, જે મામલે આજે સુનાવણી છે। સંવાદદાતા રાકેશ જોડાયા છે વધુ વિગતો આપવા માટે। રાકેશ, જણાવો, આજે સુનાવણી છે, શું અપડેટ? જી વિવેક, જે પ્રકારે રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કરવા અંગે સુરત પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને આ અરજીની અંદર કોર્ટ દ્વારા અલ્પેશને નોટિસ પણ જારી કરવામાં આવી હતી, જે નોટિસનો જવાબ આપવામાં અલ્પેશને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું। ગત તારીખના રોજ અલ્પેશે આ અંગે મુદત લીધી હતી અને કોર્ટ દ્વારા મુદત પણ આપવામાં આવી હતી। જોકે ગત રોજ અલ્પેશ દ્વારા 7 પાનાનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે। અલ્પેશના વકીલ મારફતે આ 7 પાનાનો જવાબ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે સરકાર પક્ષે વકીલ દ્વારા પણ એક સીડી અને સ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવી છે। આજ રોજ આ અરજીની સુનાવણી છે। અલ્પેશના જામીન રદ કરવા કે કેમ તે અંગેની સુનાવણી આજે હાથ ધરવામાં આવશે। જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સીડી અને સ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવી હતી તેને લઈને બચાવ પક્ષના વકીલ દ્વારા પણ આ અંગે દલીલો કરવામાં આવી હતી। આખરી દલીલોને અનુસંધાને ગતરોજ કોર્ટ દ્વારા આજની સુનાવણી પર મુલતવી રાખવામાં આવી હતી, ત્યારે આજરોજ આ અલ્પેશના રાજદ્રોહ કેસમાં જામીન રદ કરવા અંગેના મામલા અંગે સુનાવણી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં અલ્પેશને કેટલીક શરતોના આધાર પર જામીન મળ્યા હતા। જો કે જામીન મળ્યા બાદ જે છે પોલીસ સાથે ગજગ્રાહ અને ભારે ભાગજળ જેવા દ્રશ્યો સર્જાયા હતા। વરાછા પોલીસ મથકે પણ પોલીસ અધિકારીઓને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તે અંગે પોલીસે આ રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કરવા અંગે સુરત કોર્ટમાં અરજી કરી છે અને હવે આ અરજીની આજરોજ સુનાવણી થવાની છે, ત્યારે કોર્ટ આ મામલે શું મહત્વનો નિર્ણય આપશે તે જોવું રહ્યું। જી રાકેશ, જણાવો, જે રીતે અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતા કે અલ્પેશ કથિરિયા પોતે વકીલ છે અને પોતાની દલીલો પોતે જ રજૂ કરે તેવી પણ શક્યતા છે। સુનાવણીમાં આવા કોઈ આસાર હાલ દેખાઈ રહ્યા છે? વિવેક, જે પ્રકારે જણાવી દઉં કે જે પ્રકારે જામીન વરાછામાં અલ્પેશની ધરપકડ થઈ હતી, ત્યારબાદ છે તે અલ્પેશ નો જે કેસ છે તે નામદાર કોર્ટમાં આવ્યો હતો અને ત્યાં જે પોતાના વકીલે તો દલીલ કરી હતી, સાથે સાથે જે અલ્પેશે પણ જાતે દલીલો કરી હતી। ત્યારબાદ છે તે જે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલ્પેશના રાજદ્રોહ કેસમાં જામીન રદ કરવા અંગેની અરજી કરી હતી, પરંતુ આ કેસની અંદર અલ્પેશના જે વકીલ છે તે પોતે ધન્યવાદ રાકેશ, અમારી સાથે જોડાઈ વિગતો આપવા બદલ।